આ છે આપણા તહેવાર. નમસ્કાર દર્શક મિત્રો, આજના સુંદર દિવસે હું સંજના રાજકુમાર આપ સૌનું સ્નેહથી, સ્મિતથી, પ્રીતથી અને પૂરા દિલથી આપણા તહેવાર કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ તહેવારો જ તો છે જે આપણા બધાને એકબીજા સાથે બાંધી રાખે છે. જી હા, અલગ અલગ પ્રાંત, અલગ અલગ રાજ્ય ન હોવા છતાં પણ એક જ દિવસે આ તહેવારોના લીધે જ આપણે બધા સાથે મળીને એની ઉજવણી કરતા હોઈએ છીએ. જી હા, અને તહેવારો ના હોય તો અલગ અલગ દેશ, રાજ્ય અને પ્રાંત પોતપોતાની રંગીનતા અને વિશેષતાઓ પણ ગુમાવી બેસે. તો આજે આપણે જે તહેવારની વાત કરવાના છે, એમના ભગવાન માટે કહેવામાં આવે છે કે નથી એમનો કોઈ આદિ કે નથી એમનો કોઈ અંત. જી હા, ત્રણેય લોકમાં એમને મહાદેવ કહેવામાં આવે છે. હા મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છે શિવરાત્રિની. એમ તો શિવરાત્રિ મહાદેવના જન્મના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે અને ઘણા લોકો એવું પણ માને છે કે મહાદેવ અને પાર્વતીના વિવાહના ઉત્સવ તરીકે આને ઉજવણી કરવામાં આવે છે. તો આનું રહસ્ય શું છે અને આની પાછળની આધ્યાત્મિક સ્ટોરી શું છે એ આપણે જાણીશું. અને એના ઉપર પ્રકાશ પાથરવા માટે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે બ્રહ્માકુમારી ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન, આપનું આપણા તહેવાર કાર્યક્રમમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. તો ફાલ્ગુનીબેન, પહેલો ક્વેશ્ચન મારો એ જ છે કે જેવી રીતે અલગ અલગ લોકો અલગ અલગ રીતે કહેતા હોય છે કે શિવરાત્રિ એ મહાદેવના જન્મનું પ્રતીક છે, કે પછી ઘણા લોકો એવું કહે છે કે શિવ અને પાર્વતીના વિવાહના ઉત્સવનું પ્રતીક છે. તો આ બંનેનું કઈ રીતે એકબીજા સાથે કનેક્શન છે અને શિવરાત્રિનું શું મહત્વ છે? શિવરાત્રિના આજના આ દિવસે આપણે શિવરાત્રિ તરીકે અને એમાં પણ ખાસ મહાશિવરાત્રિ તરીકેને ઉજવીએ છીએ. મહાશિવરાત્રિના ઉત્સવને આપણે કહીએ છીએ કે શિવરાત્રિ, જેમાં આપણો દરેક વ્યક્તિઓનો જન્મદિવસ, એમ પરમાત્માના એ દિવ્ય અવતરણનો એ યાદગાર દિવસ. પરંતુ ઘણી આત્માઓ એ શિવ પાર્વતીના વિવાહ ઉત્સવ તરીકે પણ એને ઉજવે છે અથવા માને છે. આ બંને વસ્તુને પણ સમજવા લાયક છે, કારણ કે વાસ્તવમાં શિવરાત્રિ એ પરમાત્માના અવતરણની યાદગારની વાત છે. પરમાત્મા નિરાકાર શિવ જ્યારે કળિયુગની અંતિમ ચરણની રાત્રિમાં પરમાત્માનું અવતરણ થવાની યાદગાર સ્વરૂપ છે. કળિયુગ રાત્રિનું પ્રતીક છે અને રાત્રિ, ઘોર રાત્રિ એ 12 વાગ્યા સુધીની આપણે કહેવાય છે. 12માં 1 મિનિટ પણ બાકી છે કે 1 સેકન્ડ પણ બાકી છે તો પણ PM કહેવાય છે. 12 ને 1 સેકન્ડ 1 મિનિટ પણ થઈ જાય છે તો આપણે એને AM કહીએ છીએ. એટલે શિવની પાછળ રાત્રિ એ કોઈ 24 કલાકના દિવસ રાત્રિની વાત નથી, પરંતુ દ્વાપર કળિયુગના અને કળિયુગના અંતિમ ચરણની સ્થિતિની એ વાત છે. એટલે કે યુગાંતરનો પરિવર્તનના સમયની વાત છે. તો પરમાત્માનું અવતરણ એ યુગ પરિવર્તન અર્થે કળિયુગના અંતિમ સમયે, એટલે કે 12માં કુછેક મિનિટ, થોડીક મિનિટ બાકી હોવાના સમયે થાય છે. એની યાદગારનું પર્વ એ શિવરાત્રિ છે. આમ આપણો કોઈ પણ વ્યક્તિનો જન્મ, ભલે આપણો પણ કોઈ આત્માઓનો જન્મ રાત્રિના 12 વાગ્યે પણ હોય, રાત્રિના સમયે હોય, એને આપણે રાત્રિ નથી ઉજવતા, જન્મ રાત્રિ નથી કહેતા, જે અજ્ઞાન અંધકારની વાત છે. અને પરમાત્મા શિવ માટે કહીએ છીએ જ્ઞાન સૂર્ય પ્રગટા, અજ્ઞાન અંધેર વિનાશ. તો જે અજ્ઞાનના અંધકારને દૂર કરનાર છે, એને અંધકારના સમયે આવે તો જ પ્રકાશનું મહત્વ છે. અને એટલે જ રાત્રિના સમયે એક દીવો પણ આપણને જ્યારે પ્રકાશ આપે છે તો એનું મહત્વ વધી જતું હોય છે. પરંતુ પરમાત્માને તો જ્ઞાન સૂર્ય કહેવાય છે. અને જ્યારે જ્ઞાન સૂર્યનો પ્રકાશ આપણને મળે છે ત્યારે અજ્ઞાનનો અંધકાર ઓટોમેટિક દૂર થાય છે. અને એવી રાત્રિના સમયે પરમાત્મા આ સૃષ્ટિને પરિવર્તન અર્થે આવે છે. તો પરમાત્માનું અવતરણનો યાદગાર એ મહાશિવરાત્રિ છે. આપણા જેમ મનુષ્ય આત્માઓનો જે રીતે જન્મ છે, પરમાત્માનો એ રીતે જન્મ નથી. પરમાત્માનું અવતરણ શબ્દ પ્રયોગ થાય છે, કારણ કે પરમાત્માને અજન્મા, અભોગતા, અકર્તા કહેવાય છે. તો જેનો જન્મ નથી તો તેનું મૃત્યુ પણ નથી.
જેનો કર્મ નથી તો કર્મ ભોગ પણ નથી. પણ જન્મની અર્થની વાત છે, અજન્માનો જન્મ કેવી રીતે હોય, પણ દિવ્ય અને અલૌકિક જન્મની વાત છે. અને અવતરણ અર્થાત પર કાયા પ્રવેશ કરે છે. પરમાત્માનો પરિચયને થોડુંક જો સમજીએ તો વાસ્તવમાં પરમાત્માને આપણે જે શિવલિંગ તરીકે ઉજવીએ છીએ, લિંગ અર્થાત ચિહ્ન, પ્રતીક. પરમાત્મા કે જે જ્યોતિર્લિંગમ જેને આપણે કહીએ તો જે જ્યોતિનું જ પ્રતીક છે, જ્યોતિનું જ એક ચિહ્ન છે. પણ જ્યોતિની પૂજા આરાધના હિન્દુ ધર્મ પ્રમાણે નહીં થઈ શકવાને કારણે આપણે એક ઓવલ આકાર આપ્યો, એને શિવલિંગ કહીએ છીએ. લિંગ મીન્સ ચિહ્ન છે. તો પરમાત્માનું પ્રતીક એ ચિહ્નના રૂપમાં આપણે એને યાદ કરીએ છીએ કે પૂજા આરાધના કરીએ છીએ. પણ પરમાત્મા જ્યોતિ છે તો એનું અવતરણ કેવી રીતે? કેવી રીતે એ જ્ઞાન સૂર્ય, તો જ્ઞાન આપવા માટે એ ઉપયોગ કોનો કરે છે, કેવી રીતે કાર્ય કરે છે? અને એટલે આપણે શિવનું વાહન બેલ બતાવાય છે. હવે પ્રશ્ન એ પણ થાય કે શિવનું વાહન બેલ જે બતાવે છે, જો એ નિરાકાર છે તો એ બળદ ઉપર સવારી કેવી રીતે કરી શકે? આજે અન્ય દેવી દેવતાઓના પણ અલગ અલગ વાહન બતાવ્યા છે. માતાની શેર પર સવારી છે, કોઈકની હંસ પર સવારી છે, કોઈકની બળદ પર સવારી છે. તો આ બધું પ્રતિકાત્મક છે, રૂપકાત્મક છે. એને પાછળના ભાવાર્થ કંઈક ને કંઈક છુપાયેલા છે. તો વાસ્તવમાં પરમાત્મા શિવ એ બેલ તન નહીં પરંતુ મેલ તન, પુરુષ તનનો આધાર લઈને કાર્ય કરે છે. કારણ કે જે ઉવાચ કરવું છે, કંઈક બોલવું છે, જ્ઞાનના સાગર છે. જો એ જ્ઞાન આપવા માટે મુખ વગર તો જ્ઞાન આપી જ નહીં શકાય. તો પરમાત્મા જે નિરાકાર છે તો બ્રહ્મા તનનો આધાર લઈને પર કાયા પ્રવેશ કરીને જ્ઞાન આપે છે. તો કળિયુગના અંત સમય અને સતયુગ આદિના સંધિ કાલના સમય સાધારણ મનુષ્ય તન જેનું નામ પ્રજાપિતા બ્રહ્મા આપે છે, એના તનમાં પર કાયા પ્રવેશ, બીજાની કાયામાં પ્રવેશ કરીને જ્ઞાન આપવાનો જે સમય છે એ સમયને શિવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. એટલે વાસ્તવમાં પરમાત્મા શિવનો અવતરણ યાદગાર એ શિવરાત્રિ છે. આ તો થઈ વાત પરમાત્મા સ્વરૂપના અવતરણની યાદગારના રીતે આપણે શિવરાત્રિને ઉજવીએ છીએ. પણ ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે, જે મેં પહેલાં પણ આપને પૂછ્યું કે શિવ પાર્વતીના વિવાહના ઉત્સવ તરીકે શિવરાત્રિ ઉજવવામાં આવે છે, તો એની પાછળનું શું રહસ્ય હોઈ શકે? આપણે જ્યારે શિવ વિવાહની વાત કરીએ છીએ, પણ અત્યારે જ જે મને પરિચયમાં પહેલાં જ જોયું કે જ્યોતિ સ્વરૂપ છે, તો વિવાહનો પ્રશ્ન તો હોય જ ના. પણ આધ્યાત્મિક રહસ્યમાં જોવા જઈએ તો પરમાત્મા જે નિરાકાર સ્વરૂપ છે એ પરમ પિતા કે પરમ આત્મા, એની દરેક આત્માઓ સાથેની પણ વાત હોઈ શકે. તો આધ્યાત્મિક રૂપમાં આત્માઓ જે અનેક જન્મોથી એ શિવ પરમાત્મા પિતા સાથે કહો કે શિવ સાજન સાથે કહો, એ ઘણા સમયથી છૂટી હતી, દૂર હતી. અને એનું મંગલ મિલન જ્યારે થાય છે એવો આ સમય, તો આત્મા અને પરમાત્માનું જે મિલનનો સમય છે, તો આત્માની સગાઈ કહો, આત્માનો સંબંધ કહો, પરમાત્મા સાથે જોડાય છે. એ સમયને શિવ પાર્વતીના વિવાહ ઉત્સવ તરીકે, અર્થાત આત્મારૂપી પાર્વતી અને શિવની સાથેનું મિલન, એ વિવાહ ઉત્સવ તરીકે એને આધ્યાત્મિક મહત્વ સમજવું જોઈએ. ખૂબ જ સરસ વાતો થઈ રહી છે. પણ જ્યારે શિવરાત્રિની વાત આવે ત્યારે લોકો ઘણી મોટી મોટી પૂજા એ દિવસે કરતા હોય છે. અને શિવલિંગ પર દૂધ, પછી ધતુરાના પુષ્પ, બિલીપત્ર અને ઘણું બધું એવું ચડાવીને એ દિવસે ઘણી મોટી પૂજા અને સ્તુતિ કરતા હોય છે. તો એના વિશે આપ થોડું સમજાવશો? શિવજીને પ્રસન્ન કરવા માટે આપણે એની આ રીતેની પૂજા આરાધના કરવા માટે વિધિ અપનાવી. આપણે માન્યું કે પરમાત્મા એનાથી ખુશ થાય એટલે આપણે બિલીપત્ર ચડાવ્યા. પરંતુ પરમાત્મા કે છે બિલીપત્ર એટલે કે જે 3 પાંદડાના અથવા તો 5 પાનના જ બતાવાય છે. એનું પણ જે કંઈક મહત્વ છે, પરમાત્માની 3 રચના બ્રહ્મા, વિષ્ણુ અને શંકર કહેવાય છે. તો એ ત્રણેય રચનાની સાથે સાથે પરમાત્મા કહે છે કે તમે મારી ઉપર બલી જાઓ, વારી જાઓ, બલિહાર જવાનો જે વાત છે, તો મન, વચન અને કર્મથી આપણે પરમાત્માના
ઉપર વારી જઈએ, એના પર સમર્પિત થઈએ, એની યાદગાર એ બિલીપત્ર છે. એ 3 પાનનું થયું, પરંતુ મન, વચન, કર્મ, સંકલ્પ અને સમયથી પણ તો એ બીજા 2 એડ થયા, એટલે કે 5 રીતે આપણે પરમાત્મા ઉપર સમર્પિત થવાનું છે. એની યાદગાર આ 5 પાનનું અથવા તો 3 પાનનું બિલીપત્ર ચડાવવામાં આવે છે. આપણે કેટલાય બિલીપત્ર ચડાવીએ છીએ. સ્થૂળ પાન તો ચડાવીએ છીએ, પણ સાથે સાથે આપણે મનથી, તનથી અને ધનથી, જેમ કહેવાય છે, શું હું પરમાત્માની થાઉં છું, એના ઉપર વારી જાઉં છું. બીજું, આપણે એના ઉપર આકડા ધતુરાના પુષ્પ ચડાવીએ છીએ. ઘણા બધા પુષ્પો છે, આજે સુગંધિત પુષ્પો છે, ગુલાબ છે, મોગરા છે, એ બધા પણ ચડાવીએ છીએ, પણ ખાસ શિવજી પર એ ધતુરાનું પુષ્પ કે જે ઝેરીલું છે, જે જંગલનું પુષ્પ છે, જેનું કોઈ એ રીતે એટ્રેક્શન પણ નથી, કોઈ સુગંધ નથી, એવા પુષ્પને ચડાવવાનો શું અર્થ? કારણ વાસ્તવમાં શિવજીને કહેવાય છે કે એમણે ઝેર પીધું. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત પણ નીકળ્યું અને ઝેર પણ નીકળ્યું. તો શિવજીએ ઝેર પીધું અને એટલે એને નીલકંઠેશ્વર પણ કહીએ છીએ. અને એ ઝેરને કારણે આપણે એને આકડા ધતુરાનું પુષ્પ પણ જે ઝેરીલું છે એને સમર્પિત કરીએ છીએ. પણ એ ઝેર જ આપવાનો મતલબ શું? વાસ્તવિકતા, આધ્યાત્મિકતા એ કહે છે કે આપણી અંદર જે ઝેર સમાન વિકારો છે, અવગુણો છે, શું હું એને સમર્પિત કરું છું? શું હું એ ભગવાનને ચડાવું છું? ભગવાને ઝેર પીધું, અમૃત પણ નીકળ્યું અને ઝેર પણ નીકળ્યું, સમુદ્ર મંથન થયું. એ સમુદ્ર મંથન વાસ્તવમાં આપણા વિચારોની અંદર પણ ઘણું બધું મંથન થાય છે. આપણે કોઈ એક વિચાર ઉપર જ્યારે વિચાર કરીએ છીએ તો ઘણી બધી વાતો બહાર નીકળે છે. સારી પણ નીકળે છે, ખરાબ પણ નીકળે છે. તો જે સારી વાતો જે અમૃત સમાન છે અને જે ખરાબ વાતો છે એ વિષ સમાન છે. તો વિષ પરમાત્માએ લીધું. પરમાત્મા કહે છે, હું આપના અંદર રહેલી એ વિષ સમાન, ઝેર સમાન જે કોઈ વાતો છે, જે કોઈ વિચારો છે, એ તમે મને આપી દો. તો આપણે ફૂલ ચડાવી દીધું સ્થૂળમાં, કારણ કે કેવી રીતે આપવું અને શું આપવું ખબર જ નથી. અને એટલે પરમાત્મા કે છે બહારની વિધિ અપનાવી, પણ બહારની સાથે સાથે આંતરિક વિધિને પણ જોડવાની વાત છે. બહારની વિધિ આપણે કરીએ તો અંદરની પણ વિધિને આપણે સમજીને કરીએ તો એ બંનેનું કોમ્બિનેશનથી આપણે જે કંઈક ઈચ્છીએ છીએ એ પ્રાપ્ત થાય. આપણે રિચ્યુઅલમાં ફક્ત અટકી ગયા છીએ. બહારની જે વિધિ છે એ વિધિમાં જ સ્ટોપ થઈ ગયા છે, કારણ કે એની પાછળનું મહત્વ ભૂલતા ગયા અથવા તો અડધી ખબર જ નથી. પરમાત્મા પોતે આવીને આપણને આ વાતને પણ સમજાવે છે કે તમે મને, તમારી અંદર રહેલી જે કોઈ કુવૃત્તિઓ છે, દુઃખ આપનારી જે વાતો છે, એ બધી જ વાતોને તમે મને આપી દો. ભગવાન કહે છે યુઝ મી. પણ આપણે ભગવાનને બધું જ નથી આપતા. કહીએ છીએ તન મન ધન સબ તેરા, ક્યાં લાગે મેરા, પણ આપણે જેવા બહાર નીકળીએ છીએ મંદિરની, તન મન ધન સબ મેરા, ક્યાં લાગે તેરા. તો વાસ્તવિકતા એ છે પરમાત્મા કે ફક્ત કહેવા પૂરતું નહીં, પણ જો આપણે તન પણ એને સમર્પિત કરીએ, મન પણ એને સમર્પિત કરીએ, ધન પણ એને સમર્પિત કરીએ, જો એ જ મેં બિલીપત્ર ચડાવ્યા તો શું હું એ મન મારું સમજીને યુઝ કરું છું? શું હું એ તન મારું જ સમજીને હજી યુઝ કરું છું? જો મેં સમર્પિત કરી દીધું તો મારું તો કંઈ રહેતું જ નથી. તો આપણે પરમાત્માને જ્યારે કે આ બધી જ વસ્તુ આપી દીધી તો ભગવાન આપણને શું આપે છે? બુરાઈ લે છે અને સારી વાતો આપે છે. દુર્ગુણો લે છે, સદગુણો આપે છે. તો એ સદગુણોને આપણે જીવનમાં ધારણ કરીએ એ અમૃત સમાન છે. એટલે આપણે વિષ આપીએ છીએ તો વિષ સમાન જે કોઈ વાતો છે, સમસ્યાઓ છે, પ્રોબ્લેમ્સ છે, અવગુણો છે, દુર્ગુણો છે, એને હું આપું તો એ ફૂલની, અકના ફૂલની સાથે સાથે આ સંકલ્પ પણ જરૂરી છે. સ્થૂલમાં ભલે કરીએ પણ એની સાથે સાથે સંકલ્પ એ બહુ મોટી વસ્તુ છે. વાસ્તવમાં સ્થૂલમાં કરવા એક આપણને વિધિ કરવા માટે પણ સંકલ્પ જ કરવાનો હોય છે, વિચાર જ કરવાનો હોય છે, અને વિચાર સૌથી મોટું બેઝ છે. વિચાર વગરનું કરીશું એ ક્રિયા થઈ જશે, કામ પતી જશે, પણ એ મારું કાર્ય પૂરું નહીં થશે. એટલે પરમાત્મા એની પાછળ રહસ્યને પણ સમજાવે છે કે ફક્ત સ્થૂળમાં નહીં કરો,
એની સાથે વિચારોને પણ એડ કરો. ખૂબ જ સુંદર વાત છે. પણ નાનપણથી લોકો મા બાપ પોતાના બાળકોને પણ વિધિ બધી શીખવાડી દે છે, પણ એની પાછળનું જે રહસ્ય હોય છે કે એની પાછળ જે રાસ છુપા હોય છે એ સમજાયા વગર એ વિધિ કરતાં આપણે થઈ જઈએ છીએ, એ રીતે પૂજા કરતાં આપણે થઈ જઈએ છીએ. અને એટલા માટે જ તો દર સોમવારે લોકો જઈને દૂધ ચડાવતા હોય છે મહાદેવ પર, અને શિવરાત્રિએ તો અચૂકથી બધા જતા હોય છે. તો આ દૂધ ચડાવવાનું કઈ રીતનું રહસ્ય હશે? દૂધ એ સંપૂર્ણ ખોરાક તરીકે પણ બતાવાય છે, અને દૂધ સફેદ છે, પવિત્રતાનું સૂચક છે. આપણે પરમાત્મા પર દૂધ ચડાવીએ છીએ, પણ એ દૂધ પણ આજે કેવું છે જે ચડાવીએ છીએ, એક લોટો એક લોટી જેટલું પણ ચડાવીએ છીએ એ પ્યોર છે? આઈ થિંક તો નહીં. હા, એમાં કેટલું પાણી મિક્સ કરીને આપણે ચડાવીએ છીએ. હા. બીજી વસ્તુ કે સંપૂર્ણ ખોરાક, પરમાત્માને હું સંપૂર્ણ સમર્પિત જાઉં. દૂધ જે સંપૂર્ણતાનું પ્રતીક છે, પવિત્રતાનું પ્રતીક છે, હું પરમાત્માની ઉપર એ રીતે પણ એને સમર્પિત થવાની અથવા પરમાત્મા ઉપર હું વારી જવાની એની નિશાની રૂપ છે. પરમાત્મા સાથે આપણે એક થવાની વાત છે. પરમાત્મામય, પરમાત્મા જેવા બનવા માટેનું પ્રતીક છે. તો દૂધ આજે વેસ્ટેજ પણ એટલું જ થાય છે. આજે ઘણા બધા એનો વિરોધ પણ કરી રહ્યા છે. એક બાજુ આપણે દૂધ પીવા માટે બાળકોને નથી, અને આપણે આ રીતે રિચ્યુઅલને કારણે, એક ક્રિયાવિધિને કારણે કેટલું દૂધ એની ઉપર શિવરાત્રિના દિવસે ચડાવીએ છીએ. તો ઘણા એનો ઉપયોગ પણ કરે છે, સદુપયોગ પણ કરે છે કે એ દૂધને ફરી પાછું ભેગું કરીને બાળકોમાં વહેંચી દે છે. પણ ઘણી જગ્યાએ તો ગટરમાં જ જાય છે. તો એ દૂધનો શું અર્થ? ભગવાન શું એનાથી પ્રસન્ન થવા જોઈએ? ભગવાન શું ફક્ત એનાથી જ પ્રસન્ન થાય? તો વાસ્તવિકતા તો એ છે કે સ્થૂળ રૂપ ઓછું કરીને એની સાથે મનની જે વાતો છે, વિચારો જે છે, એ એટલા જ વધારે ઉમેરો થવો જોઈએ. તો એમાં સોનામાં સુગંધ પડી શકે. કદાચ પ્રાચીન કાળમાં દૂધ એટલે ચડાવતા હશે કે દૂધની જેમ હું પણ પવિત્ર રહું, એવું કદાચ આપણે પરમાત્માને પ્રોમિસ કરતા હોઈએ. પણ આજે પરમાત્મા જે સંપૂર્ણ પવિત્ર છે, આપણે પણ એના જેવા સંપૂર્ણ પાવન બનવાનો સંકલ્પ, એ સંકલ્પ જ મેઇન વસ્તુ છે. તો એ સંકલ્પની સાથે ચડાવવાની ભાવના હોવી જોઈએ. શિવરાત્રિમાં ભાંગને પ્રસાદ રૂપ તરીકે લેવામાં આવે છે. તો ભાંગ એક નશો કહેવાય આમ તો. તો પછી ભગવાનના દિવસોમાં આપણે નશો કેવી રીતે લઈ શકીએ? જે ભાંગની વાતનો પ્રશ્ન છે, ભાંગ એ નશો છે. કહેવાય છે કે સબ નશે મેં હે નુકસાન, સિવાય એક નારાયણી નશે કે. મનુષ્યમાંથી દેવતુલ્ય બનવાનો એક નશો કહો, એક લક્ષ્ય કહો, એ જરૂરી છે. પરંતુ બીજા બધા જ નશો, બધા જ પ્રકારના જે નશા છે એ નુકસાનકારક છે. નશો અને એ એક્સ્ટ્રીમ જ્યાં સુધી થાય એ બધું જ અતિ નુકસાનકારક છે. તો પછી ઘણા કે થોડુંક લેવામાં શું વાંધો, એટલે એને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. પરમાત્મા આપણને સ્વમાનના નશામાં રહેવા કહે છે. વાસ્તવમાં હું સ્વ આત્મા કેટલી શ્રેષ્ઠ આત્મા છું, મહાન આત્મા છું, દેવ આત્મા છું, ભગવાનનું બાળક છું, એ નશો વિચારનો અને સ્વમાનનો એક નશો હોય. આજે ઘણાને પોસ્ટ પોઝિશનનો નશો હોય, ખુરશીનો નશો હોય, એ પણ એક નશો છે. રૂપ રંગનો નશો હોય. તો કેટલાય પ્રકારના નશા છે. પણ આ જે છે નશો, એ જ્ઞાનનો નશો છે. અને એ નશામાં રહેવું એ સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ નશો છે. પણ સ્થૂળ ભાંગની જે વાત છે એ વાસ્તવમાં પોતાનું શુદ્ધબુદ્ધ ખોઈને દેવું, શારીરિક કંટ્રોલ ખોઈ નાખવો, અને પછી ગમે તે રીતે વ્યવહાર કરવો, એ અભદ્ર વ્યવહાર પરમાત્મા નથી ઈચ્છતા. તો એ રીતે તો નહીં જ હોવું જોઈએ, કે નહીં જ હોઈ શકે. આપણે એને બીજા અર્થમાં કદાચ લઈ લીધું હોય એવું માની શકાય. તો બેન, આપણે જે રીતે આગળ પણ વાત કરી કે તમે એવું સમજાવ્યું અમને બધાને અને દર્શકોને કે શિવરાત્રિ એ જન્મ નહીં પણ શિવના અવતરણની વાત છે. તો એને અવતરણ નામ કેમ આપવામાં આવે છે? અવતરણ એટલે કે વાસ્તવમાં જ્યારે આપણે શિવલિંગની આપણે કદાચ ધ્યાનમાં હોય તો શિવ મંદિરની જ્યારે રચના કરવામાં આવે છે, શિવ મંદિરને નવું બનાવવામાં આવે છે, તો ત્યારે ખાસ કરીને મંદિર આખું બની જાય પરંતુ ઘુંબટ અધૂરો રખાય છે. અને શિવલિંગની પ્રતિમા એને મેઇન દરવાજામાંથી નથી લાવતા, ઉપર ગુંબજ અધૂરો રાખીને ત્યાંથી ઉતારવામાં આવે છે. કારણ
આજે અન્ય કોઈ પણ દેવી દેવતાઓને એનો જન્મ જે માતાના ગર્ભ દ્વારા થાય છે. તો મુખ્ય પ્રવેશ દ્વારને આપણે ગર્ભગૃહ કહીએ છીએ. પરમાત્માનો જન્મ, પરમાત્માનું અવતરણ કોઈ માતાના ગર્ભ દ્વારા નથી થતું. એટલે એનું અવતરણ કહેવાય છે. પરમાત્મા શિવ પર કાયા પ્રવેશ કરે છે. જે આગળ પણ થોડું આપણે જોયું કે પ્રજાપિતા બ્રહ્મા જે સાકાર માધ્યમ પરમાત્મા નામ આપે છે અને એના દ્વારા એના શરીરમાં પર કાયા, બીજાની કાયામાં પરમાત્મા પ્રવેશ કરીને આ જ્ઞાનને સ્પષ્ટ કરે છે. એટલે શિવ મંદિરની જ્યારે પર્ટિક્યુલર રચના પણ કરવામાં આવે છે તો ગુંબજ અધૂરો રખાય છે અને પરમાત્મા શિવના એ શિવલિંગને, એ પ્રતીકને, એ પ્રતિમાને ઉતારવામાં આવે છે. આજે અન્ય કોઈ પણ દેવી દેવતાઓ ચાહે શંકરજીની મૂર્તિ પણ કેમ નહીં, એને મુખ્ય દ્વારમાંથી જ લાવવામાં આવે છે, પરંતુ બીજા અન્ય દેવી દેવતાઓ સિવાય પરમાત્મા શિવને ફક્ત ગુંબજ અધૂરો રાખીને ત્યાંથી ઉતારવામાં આવે છે. એટલે અવતરણ એ માટેનું પણ પ્રતીક છે. અને હંમેશા આપણે શિવ મંદિરમાં જોયું છે કે એક કંઈક વાસણ મૂકેલું હોય અને એમાંથી ખાલી જે પણ દૂધ કે પાણી આપણે એમાં પણ નાખીએ એ પડતું હોય છે, ટપકી ટપકી જળધારા. જે કળશ હોય છે અને કળશમાંથી એક એક બુંદ ટપકતી હોય છે, એ જળધારા જેમ કહેવાય છે. તો એ વાસ્તવમાં કહેવાય છે ભક્તિના હિસાબે કે શિવજીએ જે ઝેર પીધેલું હતું એની ખૂબ જ અગ્નિ, અર્થાત એને જે ગરમી લાગે છે એને ઠંડક માટે આપણે એની ઉપર એ જળધારાનો પ્રવાહ કરતા હોઈએ છીએ, એવું ભક્તિના હિસાબે કહેવાય છે. આધ્યાત્મિકતા એ કહે છે કે પરમાત્મા શિવે આપણને પણ પાવન બનાવવા માટે જે જ્ઞાનની બુંદો આપી, આપણે આપણા મનન ચિંતનની અંદર પરમાત્માના જ જ્ઞાનનું ચિંતન કરતા રહીએ કે હું આ શરીર નથી પરંતુ એક આત્મા છું, પરમાત્માનું બાળક છું, આ શરીર વિનાશી છે, આ શરીર છોડીને મારે પણ હવે પરમ આત્મા સાથે પરમધામ એમના ઘરે જવાનું છે, આ દુનિયા પરિવર્તન થઈ રહી છે. આવા વિચારોના માધ્યમથી જ્ઞાનની બુંદ ટપકવી, એ સતત ટપકતી રહેવી જોઈએ, જ્ઞાનનું ચિંતન ચાલતા રહેવું જોઈએ. જે પરમાત્માએ આપણને આપ્યું છે એનું એક એક બુંદનું મહત્વ છે. કારણ કે આપણા વિચારોની અંદર બીજા બધા ઘણા બધા વિચારો એડ થતા હોય છે, પણ જ્ઞાનના જ જો વિચારો ચાલે તો આપણું મન પ્રફુલ્લિત પણ રહે છે અને શક્તિશાળી બને છે. એટલે જ્ઞાનની બુંદ ટપકવાની પણ એક મહત્વ સમજાય છે. એટલે કહેવાય છે ને કે ટીપે ટીપે જ સરોવર ભરાય. એટલે આપણે થોડી થોડી નાની નાની વાતો જ્ઞાનની આપણા અંદર ઉતારીને જ આપણી આત્માને પણ એટલો જ પ્યોર કરી શકીએ. તો મંદિરની જે રચના હોય છે શિવ મંદિરની, એમાં કાચબો પણ હોય છે, કાચબાનું પ્રતીક હોય છે, નંદીનું પણ પ્રતીક હોય છે. તો એના વિશે આપણે શું જાણી શકીએ? અન્ય કોઈ પણ દેવી દેવતાઓના મંદિરમાં આપણે જઈએ તો આટલી બધી વિધિ નથી કરવી પડતી, આને મળો, આને મળો, આને મળો. શિવ મંદિરમાં જ્યારે આપણે જઈએ છીએ તો સૌથી પહેલાં પોઠીઓ કહેવાય છે, નંદી કહેવાય છે, ત્યારબાદ કાચબો હોય છે, ત્યારબાદ બે બાજુ હનુમાનજી અને ગણેશજીની મૂર્તિ હોય છે, અને ત્યાર પછી શિવજીના દર્શન થાય છે, અને પાછળ માતાજીનું પણ સ્વરૂપ મૂકેલું હોય છે. તો આટલા બધાને મળવાનો અર્થ છે કે એ શિવ પરિવાર કહેવાય છે. પરમાત્મા પરિવાર સાથે કાર્ય કરી રહ્યા છે. આ કળિયુગ અને સતયુગની વચ્ચેના સંગમ યુગમાં ભગવાનનું કાર્ય પરિવાર સહિત ચાલે છે. પરમાત્મા પરિવારને ક્રિએટ કરે છે, એક બ્રાહ્મણ કલ્ચર સ્ટાર્ટ કરે છે. તો પરિવારની અંદર બધા જ હોય. અને સૌ પ્રથમ પોઠિયો એટલે કે નંદી આપણે કહીએ છીએ શિવનું વાહન હોય. પરમાત્મા એ પોઠિયો એટલે કે નંદી અથવા તો એ બેલ તરીકેનું સ્વરૂપ, એની ઉપર નિરાકાર પરમાત્મા શિવ સવાર કેવી રીતે થઈ શકે? અને આમ પણ આજે બેલ ઉપર કે બળદ ઉપર કોઈ દિવસ સવારી નથી કરતું કોઈ. એનું પ્રતીક એટલા માટે કે બેલ અને મેલ, મેલ એટલે પુરુષ, બેલ એટલે બળદ. પરમાત્મા બળદ તનમાં નહીં, જે નિરાકાર પરમાત્મા શિવ છે એ બળદના સ્વરૂપમાં, બળદના તનમાં પરકાયા પ્રવેશ કરે તો જ્ઞાન કોને કેવી રીતે આપશે? એની ભાષા કોણ સમજી શકશે? તો વાસ્તવમાં પુરુષ તન પરમાત્મા આધાર લે છે. જે ગીતામાં બતાવ્યું છે, હું એક સાધારણ વૃદ્ધ તનનો આધાર લઈને કર્મ કરું છું
અને મૂઢમતી મનુષ્યો મને ન જાણતા મારી અવજ્ઞા કરે છે. મને કોટોમાં કોઈ અને કોઈમાં પણ કોઈ વિરલા જ ઓળખી શકે છે. તો પરમાત્માને ઓળખવું આટલું બધું અઘરું કેમ? કારણ કે એ નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, આપણા જેવું શારીરિક રૂપ નથી, એ રીતે એ નિરાકાર છે, આવો આકાર નથી. તો પરમાત્મા કોઈકના તનમાં, જેનું પર્ટિક્યુલર નામ પ્રજાપિતા બ્રહ્મા આપે છે, એના દ્વારા જ્ઞાનની શરૂઆત કરે છે. અને એટલે નંદી તરીકે કે પોઠિયા તરીકે કે બેલ તરીકે એની યાદગાર સૌ પ્રથમ બતાવાય છે. ત્યારબાદ કાચબો હોય છે. મંદિરમાં કાચબાનું શું મહત્વ? કાચબો એ ઇન્દ્રિયોને જ્યારે આવશ્યકતા છે તો વિસ્તાર કરે છે. જ્યાં ભય લાગે, ડર લાગે, આવશ્યકતા નથી, એ પોતાની ઇન્દ્રિયોને સંકીર્ણ કરી લે છે, સમેટી લે છે. એની ઉપરની પીઠ કહેવાય છે કે એટલી બધી સખત હોય છે કે ગમે એટલું ભારે વાહન, હાથી પણ ઇવન ચાલ્યો જાય તો પણ એને નુકસાન નથી થતું. પરમાત્મા કહે છે તમે જ્યારે મારી પાસે આવો છો, આ પર્ટિક્યુલર શિવ મંદિરમાં જ્યારે જઈએ છીએ, શિવને મંગલ મિલન કરવા માટે જઈએ છીએ શિવ પાસે, તો એને મળવા માટે જવું, એને માટે આપણી ઇન્દ્રિયોના બાહ્યમુખતાના રસથી આપણા મનને સમેટવાની જરૂર છે. ભગવાન પાસે જવું છે તો ઇન્દ્રિયોના અને બહાર મુખતાના જે રસ છે એમાંથી આપણે સંકીર્ણ કરી લઈએ મનને, અને અંતર્મુખ થવું, એની યાદગાર સ્વરૂપે એ કાચબો મૂકેલો છે. કાચબો તો મૂકી દીધું. આપણે કહે છે વિષ્ણુજીનું પ્રતીક છે, વિષ્ણુજીએ કાચબા ઉપર આખી પૃથ્વીને લીધી હતી વગેરે વગેરે. વાસ્તવિકતા એ છે કે કાચબાની પ્રતીકની વાત આપણે ઇન્દ્રિયોને સંકીર્ણ કરવાની છે, આવશ્યકતા પ્રમાણે બહારમુખી બનવાનું છે, આવશ્યકતા નથી તરત અંતર્મુખ થઈ જવાનું છે. પણ ભગવાનને મળવા માટે મનને અંતર્મુખ કરવું જ જરૂરી છે, તો જ આપણે પરમાત્મા સાથે મિલન મનાવી શકીએ છીએ. તો કાચબા બાદ આપણે જ્યારે આગળ વધીએ છીએ તો એક બાજુ હનુમાનજી અને બીજી બાજુ ગણેશજીને આપણે મળવાનું હોય. તો ગણેશ અને હનુમાન એ શેનું પ્રતીક છે? ગણેશજી વિઘ્નહર્તા છે અને હનુમાનજી એ મહાવીરતાનું પ્રતીક છે. ભગવાનને મેળવવા માટે કે મળવા માટે, જેમ કહેવાય છે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને, એટલે આપણે એને માટે મહાવીર પણ બનવાની જરૂર છે. અનેક વિઘ્નો, અનેક સમસ્યાઓ, અનેક પરિસ્થિતિઓ આવે, એનો સામનો કરવા માટે સક્ષમ પણ બનવાની જરૂર છે, એટલે વિઘ્નહર્તા પણ બનવાની જરૂર છે. તો મારા જીવનની અંદર એ વિઘ્નહર્તાના ગુણો પણ હોવા જોઈએ અને મહાવીરતાના પણ ગુણો હોવા જોઈએ. તો મારે એવા બનવાનું છે અને ત્યારે હું ભગવાન શિવને પ્રાપ્ત કરી શકું છું અથવા એની સાથે મિલન મનાવી શકું છું. એટલે એનું પ્રતીક એ આપણે મંદિરની અંદર મૂકેલું હોય છે અને ત્યારે પછી આપણે શિવના દર્શન કરી શકીએ છીએ. શિવ મંદિરની અંદર ગયા પછી પણ આપણે જે કંઈ ક્રિયાવિધિ, બીલીપત્ર વગેરે વગેરે ચડાવી દીધા પછી પણ આપણે શિવલિંગની પૂરી પ્રદક્ષિણા ફરીએ છીએ ખરા? ના. કારણ અન્ય કોઈ પણ દેવી દેવતાઓની પૂરી પ્રદક્ષિણા ફરશું, કારણ કે પરમાત્મા એ જન્મ અને મૃત્યુના ચક્રમાં નથી આવતા. પરમાત્મા આવે છે અને પોતાનું કાર્ય પૂરું થાય, ચાલ્યા જાય છે. મનુષ્ય આત્મા કોઈ પણ પશુ, પંખી, પ્રાણીથી લઈને મનુષ્ય આત્મા દરેકે દરેક જે એકવાર આ સૃષ્ટિ ઉપર આવે છે, એણે આખું ચક્કર પૂરું કર્યા પછી જ ફરી પાછું જવાનું એ નક્કી છે. અને એટલે જ તો કદાચ કહેવામાં આવે છે કે જેમનો નથી કોઈ આદિ કે નથી કોઈ અંત. પરમાત્મા શિવ એક જ એવી હસ્તી છે કે જે આવે છે તો ગમે ત્યારે પણ એ જઈ શકે છે. એનું આવવું અને જવું એ પ્રકૃતિને અધીન નથી, એ પ્રકૃતિને વશ કરીને આવે છે. એટલે એને પ્રકૃતિ પતિ પણ કહેવાય છે. જ્યારે મનુષ્ય આત્મા આ શરીરરૂપી પ્રકૃતિને અધીન છે, પરમાત્મા નથી. ત્યારબાદ પાછળ એ આદિશક્તિ એટલે કે દેવી શક્તિ કે માતાજીનું સ્વરૂપ બતાવાય છે, પાર્વતીજીનું સ્વરૂપ બતાવાય છે. તો એ શિવ શક્તિનું પણ સ્વરૂપ છે અને એ આખો શિવ પરિવાર કહેવાય છે. શિવ, પાર્વતીજી, ગણેશજી વગેરે આખો પરિવાર. તો ભગવાન જે કાર્ય કરી રહ્યા છે આ સંગમ યુગમાં, તો પરિવાર સહિત એટલે કે ઈશ્વરીય પરિવાર, બ્રાહ્મણ પરિવાર અને પારિવારિક ભાવનાથી આ સૃષ્ટિનું પરિવર્તન કરવા માટેની શક્તિ આપણી અંદર ભરી રહ્યા છે.
તો એવા અર્થે જ્યારે ભગવાન આવે છે તો એ સાચી શિવરાત્રિને આપણે મનાવીએ, સમજીએ અને ઉજવીએ. બહુ જ સરસ રીતે આ બધી વાતો અમને જાણવા મળી આજે. અને મેઇનલી જે શિવરાત્રિના ઘણી બધી એવી વસ્તુ હતી કે જે આધ્યાત્મિક રીતે આજે જાણવા મળી છે અહીંયા, અને એ પણ તમારા થ્રુ. જે મંદિરમાં નાનપણથી બધા જતા હોય અને દર્શન કરતા હોય, પણ આજે એ મંદિરની રચના કઈ રીતે, એનો સાર જે તમારી પાસેથી મળ્યો છે એ બહુ જ સરસ હતો. થેન્ક યુ સો મચ. તમારો આભાર છે અમારા કાર્યક્રમમાં તમે ઉપસ્થિત થયા એની માટે. ઓમ શાંતિ. સો દર્શકો, આપણે આજે ઘણું બધું જાણ્યું. શિવરાત્રિ આપણે વર્ષોથી ઉજવીએ છીએ, પણ કદાચ એનો સાચો અર્થ, સાચો મતલબ આજે સમજવા મળ્યો. મને તો ઘણું જ બધું સમજવા મળ્યું છે. આઈ એમ શ્યોર કે તમે પણ આધ્યાત્મિક રીતે પણ બહુ જ બધું સમજ્યા હશો. આપણે મંદિરમાં જતા હોઈએ છીએ, શિવની પૂજા અર્ચના આરાધના કરતા હોઈએ છીએ, એનું પણ આજે આપણને બેન પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. અને આઈ એમ શ્યોર કે હવે તમે જે શિવરાત્રિ ઉજવો એ આધ્યાત્મિક રીતે એનું મહત્ત્વ સમજીને ઉજવો. નમસ્કાર.